જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતું રસાવાળું બટેકાનું શાક અને ભાખરી બનાવવાની છે. આ રસાવાળું બટેકાનું શાક અને ભાખરી ગુરુકુળના પ્રખ્યાત છે. તો ગુરુકુળના પ્રખ્યાત રસાવાળું બટેકાનું શાક અને ભાખરી બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ રસાવાળું બટેકાનું શાક અને ભાખરી બનાવવાનું શરૂ કરીએ. અત્યારે આપણે બટેકાનું રસાવાળું શાક અને ભાખરી 2 વ્યક્તિ માટે બનાવવાની છે. તો તેની માટે અહીંયા આપણે 3 નંગ બટેકા લીધા છે. છાલ ઉતારી લઈએ અને આવી રીતે બટેકાનું કટિંગ કરી લેવાનું છે. અહીંયા આપણે 3 નંગ બટેકા અને 2 નંગ ટમેટાનું કટિંગ કરીને લીધેલા છે. ગેસની ફ્લેમ ઓન કરી એક કુકર મૂકશું. તેની અંદર 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ એડ કરવાનું છે. બટેકાની શાકની અંદર થોડું તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરશું, અડધી ચમચી જીરું એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 8 થી 10 લીમડાના પત્તા એડ કરશું, 2 લીલી મરચી એડ કરશું. ત્યારબાદ 1 ચમચી કસૂરી મેથીને હાથ વડે મસળીને એડ કરવાની છે. 1 નાના અમથા આદુના ટુકડાને આવી રીતે ખમણીને એડ કરવો. ત્યારબાદ 2 ટમેટાના જે આપણે ટુકડા કરેલા છે તેને એડ કરવાના છે. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. વઘારમાં પરફેક્ટ રીતે આ બધી વસ્તુ એડ કરવાથી બટેકાનું રસાવાળું શાક સ્વાદમાં ખૂબ જ સારું બને છે. ચપટી હળદર એડ કરશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. અહીંયા આપણે પોણી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ. સાંજ માટે આ પરફેક્ટ આઈડિયા છે. તો જરૂરથી સાંજે બટેકાનું રસાવાળું શાક અને ભાખરી બનાવવાનું ટ્રાય કરજો. કટિંગ કરેલા બટેકા એડ કરશું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી આવી રીતે આપણે શાકને 2 મિનિટ સુધી સાતળી લેવાનું છે, જેથી કરીને શાકનો સ્વાદ 3 ગણો વધી જશે. ડાયરેક્ટ પાણી એડ નથી કરવાનું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે શાકની અંદર આપણે 1 મોટો ગ્લાસ પાણી એડ કરશું. અત્યારે આપણે બટેકાનું સાવ ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, એટલે પાણીનું પ્રમાણ થોડું વધુ રાખવું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. ત્યારબાદ ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ કરી આપણે શાકને બાફી લેવાનું છે. શાક થાય ત્યાં સુધીમાં ભાખરી માટેનો લોટ બાંધી લઈએ. અહીંયા આપણે ભાખરી માટેનો ઘઉંનો જાડા લોટનો ઉપયોગ કરવાનો છે. 2 વ્યક્તિ માટે ભાખરી બનાવી છે એટલે અહીંયા 6 થી 7 ભાખરી થાય આપણે એટલો જ લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, એટલે કે 1 ચમચી મીઠું એડ કર્યું છે. અને 1 ચમચી જેટલા જીરાને આખું જીરું લેવાનું છે, હાથ વડે મસળીને એડ કરવું. જીરાથી ભાખરીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે, તો જરૂરથી એડ કરજો. 2 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે મોણ માટે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. આવી રીતે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ કરી પછી જ પાણી એડ કરી લોટ બાંધવાનો છે. તરત જ પાણી એડ નથી કરી દેવાનું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો છે. પાણી પર એકસાથે એડ નથી કરવાનું. તમે જોઈ શકો છો સરસ કઠણ એવો આપણો ભાખરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આટલો કઠણ આપણે લોટને રાખવાનો છે. હવે 5 થી 10 મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી દઈએ, જેથી કરીને તેની અંદર કૂણ આવી જાય.
અને આ બાજુ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. શાક ઉતારી લઈએ અને આપણે તાવડી માંડી દેવાની છે ભાખરી માટે. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા લોટની અંદર સરસ કૂણ આવી ગઈ છે. હવે લોટમાંથી એક નાનો એવો લુઓ તૈયાર કરવાનો છે. ભાખરી આપણે સાવ નાની નાની જ બનાવવાની છે, એટલે માપસરનો જ લુઓ લેવાનો છે. આવી રીતે પહેલાં આપણે ભાખરીને વણી લેવાની છે અને ત્યાર પછી નાની એવી ભાખરી વણી અને ચારે બાજુથી આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે. આવી રીતે કરી આપણે લુઓ તૈયાર કરશું. વણી લઈએ ભાખરીને. ભાખરી બહુ પતલી નથી કરવાની, થોડી જાડી એવી ભાખરી રાખવાની છે. તમે જોઈ શકો છો સાઈઝમાં નાની અને થોડી જાડી ભાખરી રાખશું. આ બાજુ આપણી તાવડી સરસ તપી ગઈ છે, તો ભાખરીને હવે શેકી લેવાની છે આપણે. બંને બાજુથી પલટાવી ભાખરીને શેકવાની છે. આવી રીતે ભાખરીને પલટાવી લેશું. બંને બાજુથી આવી રીતે પલટાવી આપણે ભાખરીને શેકી લેવાની છે. બધી જ ભાખરી આવી રીતે બનાવી લઈએ આપણે. બીજી બાજુ પણ પલટાવી લઈશું ભાખરીને. તમે જોઈ શકો છો સરસ એવી આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. એક પછી એક આવી રીતે આપણે ભાખરી બનાવી લેવાની છે. એકદમ મોઢામાં મૂકતાની સાથે જ ભૂકો થઈ જાય એવી આપણી ભાખરી બનીને તૈયાર થઈ છે. હવે ભાખરીની ઉપર ઘી લગાવી દેવું. થોડું ઘીનું પ્રમાણ વધારે રાખશું આપણે. આવી રીતે ભાખરી ઉપર ઘી લગાવી ચમચીની મદદથી થોડા ખાડા પાડી દેવાના છે, જેથી કરીને બધું ઘી અંદર જતું રહે. હવે આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ નાની એવી ભાખરી બનીને તૈયાર થઈ છે. અને આ બાજુ આપણું શાક પણ બની ગયું છે. ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા બટેકા સરસ બફાઈ ગયા છે. હવે ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે ચમચાની મદદથી બટેકાને આવી રીતે ચેપી લેવાના છે. તો આવી રીતે આપણે ચમચાની મદદથી બટેકાને ચેપી લઈશું, જેથી કરીને એકદમ ઘાટો રસો તૈયાર થાય. હવે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે 2 મિનિટ માટે. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક લાગી રહ્યું છે. 2 મિનિટ સુધી શાકને ઉકળવા દેવાનું છે. થોડું તેલ છૂટું પડે, તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. શાકની અંદર અડધું લીંબુ એડ કરવાનું છે. આપણે ટમેટા એડ કર્યા છે એટલે અડધું જ લીંબુ એડ કરવું. ત્યાર પછી ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે. મિક્સ કરી લઈએ શાકને. તો કેટલું સરસ ગ્રેવીવાળું આપણું બટેકાનું શાક બનીને તૈયાર થયું છે. તમે જોઈ શકો છો આ શાક તમે પૂરી કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. પણ અત્યારે આપણે ગુરુકુળનું પ્રખ્યાત બટેકાનું રસાવાળું શાક અને ભાખરી બનાવી છે, તો ભાખરી સાથે આપણે શાકને સર્વ કરશું. એકદમ ગ્રેવીવાળું આપણું શાક તૈયાર થયું છે. તો બટેકાનું રસાવાળું શાક, ભાખરી, રાયતા મરચાં અને છાશ સાથે ખાવાની તો મજા પડી જશે. તો બટેકાનું રસાવાળું શાક અને ભાખરીની આ રેસીપી તમને કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. તમારી કોમેન્ટ જ અમને આગળ વધવાની પ્રોત્સાહન આપે છે. તો બટેકાના રસાવાળા શાક અને ભાખરીની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.